હેલો મિત્રો, જય માતાજી। બપોરના વાગી ગયા છે 3 અને આપણે જવાનું છે પોરબંદર। પોબા મામાને ને નિલેશ મામાને ત્યાં આપણે માતાજી તેડવાના છે રવિવારે, એટલે આપણે નીકળી ગયા છે। આપણી જાગતી જોગમાં એ કમ્પ્લીટ થઈ ગઈ છે। પાઇપ બાઈપ બાંધ્યા અને રમવા માટે આપણે સ્ટીરિયો પણ બાંધેલા હોય। આપણી સિસ્ટમ લઈ જવાની છે તો કંઈ ભૂલાતું ચશ્મા ઉતારીને જોઈ લો, બાકી દેખાશે નહીં મને। ચાલો, કાંઈ લઈ જવાનું છે। ચાલો હવે આપણે નીકળીએ। મારી જાગમાં જો તમને બતાવી દો, દેખાય? હા હા, જો મિત્રો આ ઠેલો સ્ટીરિયો જો મિત્રો, આપણે સ્ટીરિયો, મશનરી ઠેલો, આ પાઇપું ને એક ઠેલી આયા હે। ઉડે તો જ હા, તો હાલો હવે આપણે ઉડાડીએ, પણ ઉડાડવી નથી, નિરાતે આંકવાની છે આપણે મશનરી છે એટલે। બાકી તો તમને ખબર જ છે મારી આંકણી। તો હવે ચાલુ ગાડીએ વિડીયોને સ્કીપ કરી, એટલે કેમ કે ચાલુ ગાડીએ વિડીયો નહીં ઉતારું, કોકવે ના પાડી છે એટલા માટે। એટલે તો ચાલો હવે નીકળીએ, બાય બાય। આપણે રસ્તામાંથી ભૌતિકભાઈને પણ લઈ જવાના છે। ભૌતિકભાઈ રાજકોટથી નીકળ્યા છે, અત્યારે ધોરાજી પહોંચ્યા છે અને સૌટા વાગે એને લેવાનો હોય આપણે ગાડીમાં, એટલે આપણે ત્યાં એની રાહ જોવાની છે। તો ચાલો, બાય બાય। તો મિત્ર, સૌટા વાગ પહોંચી ગયો છું અને ભૌતિકભાઈની રાહ જોઉં છું। આપણી જાગતી જોગમાં એને પણ પૂરો થઈ જાય અને રસ પી લીધો, જેવા સૌટા વાગ છે। આપણે ભૌતિકભાઈ આવે છે રાજકોટથી, ભૌતિકભાઈની રાહ જોવાની છે હજી। તો ક્યારે આવે, 15-20 મિનિટનું કીધું, હવે આવે એની રાહ જોવાની છે આપણે। ત્યાં સુધી આપણે ઠંડા પવનમાં બેઠા છે, મોજ આવે છે। ભૌતિકભાઈ આવી ગયા છે બસમાંથી। રૂપિયા હે આનો પોરબંદર પૂછવું છે 110 ની ખાટલી છે। આ જો અવડી કંપનીમાં નોકરી કરે, પણ આ જો નોટ તો જોઈએ ને, પટ્ટીવાળી નોટ છે। ભાઈ તો મારો પગાર 17,000 છે મહિનાનો, પણ પાકીટ હજી કેટલી વાપરું? આ એનું પાકીટ ડાયો હે બિચારો, ડબલ કલરની આ એક ને બે, ત્રીજો કલર બે ની બે આવે કંપની કલર હોય, તમે ન સમજો હાલ। હવે હે ને અમારે નીકળવાનું છે, એટલે હવે અમે નીકળીએ હે। આ ભાઈ રસ પી લીધો એકલા, મને પીવરાવ્યો, પણ એ કુતરીનો હે આ એ જોતી જાય, છોકરીઓ સામે જોવે છે પોતે, અને જો ઓલી છોકરી આમ જાય ને, અત્યારે વહી ગઈ, હવે દેખા હે લાઈવમાં કહું ઉંમર હે, તને જોયા જેવડો મને જોઈ લેવાય। સાચી વાત છે, 3 વર્ષે ન જોવાય, ખોટા ઘરમાં જ કાઢી મૂકે। નીકળીએ, બાય બાય। કેમ કરતી હતી એ છોકરી એમ જોતી। તો ચાલો મિત્રો, હવે અમે નીકળીએ। ચાલુ ગાડીએ માલ હારી હતી, પણ પાછા કેમ કે કાલે ના પાડી કોક, તો બાય બાય। પેલા ખાઈ લીધું કે પછી ચા પીવા હું લઈને ખાઈ ને બાનો લીધો મારું કરવા બે એવું જ છે। પૂછું ભાણેજ કે મોડા માણારા આ
વિડીયો ઉતારું ને કે ભાઈ ફોનમાં વાત કર. આમાં મત કરતો હોય બસ. તો મિત્રો જમીને બેઠા હે બધા. આ ભાઈ ના આજે તાવ આવી ગયો, હરખું નથી. અને અમારા શેઠ તો જો પોકારે વાત કરે છે. આ તો ભાઈ મરકા મરકા દાંત કાઢે છે. અને અમારા પૂજાબેન નો ફોન ચાલે છે. ઠામું ટકવાની તૈયારી ચાલુ છે. જમીન બેઠા છે. અને આ ભાઈ એમ કહે એટલે આપણે છે ને આગળ લાઈટ ને આમ ફેરવવાની છે. આમ ફેરવવાની છે લાઈટ ને આગળ. હાલ તો અમે અમારું કામ પતાવી લઈએ થોડુંક છે તો. પછી ઓલો આ રેતીન ઢેગલો છે ને એ આગળ આ ભાઈ છે ને એ ફેરવ છે. નિલેશભાઈ ભાદરકા બનાવવાનું ચાલો. દાળ શાક ક્યાં બતાવો તો તું તો જયારે એનું તો કરી લેવા દે પેલા. ડાઈ નો થામ આગળ પાછો આવશે બાકી. હા ક્યાં સાંજે અને બપોરે. સાંજે પૂરી શાક ભજીયા ચટણી બરફી દાળ ભાત શાક ને પાપડ. પૂરી શાક ભજીયા ચટણી બરફી. બરફી તૈયાર રહી છે ને. પછી દાળ ભાત શાક. કેટલા થયા? 5000 ઘેટો. કેટલામાં લાખ હતો? કેટલો હતો? 92 હતો. કઈતો 5 એટલે બપોરે રોટલી ખીર બટેટાનું શાક. બપોરનું જો માં હાનનું જ જોતું. સેવ બુંદી કાચું સાસ અને બરફ બરફી. સાંજે બપોરે બરફી. ભાઈ જો મિત્રો આ લિસ્ટ આવી ગયું છે. આપણે બધું આ બનાવવાનું છે કાલે. જો સાંજે પૂરી શાક ભજીયા. શું છે મારો ફોન ક્યાં? હા થઈ જાય ને. તાર જેવડા કરવા એવડા. તો મિત્રો હવે નીંદર આવે છે. આ ભાઈ જો ફોટા પાડવા વર્ગ્યો અત્યારે. આ ને ઓલો આરીસો ફિટ કરવો હતો અને આ ગેંડી ફિટ કરવી હતી. એને પપ્પાએ રહે ને બાંધીને આ બે ફિટ કરાવેલું છે. એટલે એ આરીસો ને ગેંડી ભાઈએ પોતે ફિટ કરાવ્યું હોય. હવે જો માથું હવે લગભગ આરીસામાં જ જોઈએ રાખશે. એ આમ આમ કરીને ટાઈલ પાડી નાખી. રૂપારો દેખાવતી કોઈ દેખતી નથી. બીજો કઈ વાંધો નથી. હજી નાસ્તો બાકી હે. ખોટી નો હજી નાસ્તા રાઉન્ડ લે પછી કરવાનો. સેન્ડવિચ છે અને ઢોકરા પણ છે. કેરી છે. કીરી છે. ભલે એક હોય પણ કેરી કેરી. અટાણે કેરી નો ભાવ નથી પૂછાય. અટાણે એક કેરી નો ભાવ પૂછાય એમ નથી. આવશે બજેટ બહુ ઊંચું છે. તો ચાલો ઉનાળાની પેલી કેરી નાસ્તો કરી તો કરે એટલે એ જરાય સારો નથી. કેમ ન ભૂઈ જાય ઈ કરશે. કરવાનો જ છે. હાલો ત્યારે તો કરી નાખી. તો કાઢો તો હવે હાલો. તમારા માટે, મારા માટે નહીં. ચાલો મિત્રો જો નાસ્તો મજા આવશે તો કરશું. તો વ્લોગમાં એની સુધી રહેજો. હવે આપણે સૂઈ જઈએ. વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારા અંદલ તારો આધાર.